તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયના શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રગાન અને વંદે માતરમને લઈને વિવાદ ઉભો થયો છે. સમારોહમાં સૌથી પહેલા વંદે માતરમ, ત્યારબાદ જન ગણ મન અને અંતમાં તમિલ રાજ્ય ગીત વગાડવામાં આવતા ડીએમકે સહિતના પક્ષોએ વિરોધ નોંધાવ્યો છે. ડીએમકે નેતાઓએ આરોપ લગાવ્યો છે કે પરંપરા મુજબ સરકારી કાર્યક્રમોમાં સૌથી પહેલા તમિલ રાજ્ય ગીત વગાડવામાં આવે છે, પરંતુ આ વખતે તેને ત્રીજા ક્રમે રાખવામાં આવ્યું છે. પાર્ટીએ આને તમિલ સંસ્કૃતિ અને પરંપરાના વિરોધમાં ગણાવ્યું છે. વિજયની પાર્ટી ટીવીકે સ્પષ્ટતા કરતા કહ્યું કે ગીતોનો ક્રમ નક્કી કરવાનો નિર્ણય રાજ્યપાલ કચેરીનો હતો. જોકે ડીએમકે નેતા ટી.કે.એસ. એલંગોવને આરોપ લગાવ્યો છે કે વિજય હવે ભાજપની વિચારધારા તરફ ઝૂકી રહ્યા છે. સીપીઆઈ, સીપીએમ અને વીસીકે સહિતના સહયોગી પક્ષોએ પણ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ ડીએમકેની આઈટી વિંગે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું તમિલ રાજ્ય ગીતને પાછળ ધકેલવું ટીવીકેની નવી રાજનીતિનો ભાગ છે?